તો જો પ્રશ્ન એવો છે, વિસ્ટન બ્રિજ એટલે શું અને તેનો સિદ્ધાંત સમજાવો. 2022માં પૂછાયેલો પ્રશ્ન 4 માર્ક્સનો પ્રશ્ન છે. એમાં સૌથી પહેલે તો ઉદ્ગમ જે છે એ અને સી એ બેટરી સાથે જોડાયેલા હશે. બેટરીમાંથી પસાર થતો પ્રવાહ I. વિસ્ટન બ્રિજની રચનામાં 4 અલગ અલગ અવરોધો હશે, આ પ્રમાણેની આકૃતિમાં ગોઠવાયેલા. વચ્ચે રાખેલો હશે ગેલોનોમીટર. પહેલાનું મૂલ્ય R1, R2, R3, R4. આ 4 અવરોધોમાંથી 3 અવરોધોનું મૂલ્ય જ્ઞાત હશે, એટલે જેની વેલ્યુ ખબર હશે. એક અવરોધ એવો હશે કે જેનું મૂલ્ય હશે અજ્ઞાત, જેનું મૂલ્ય ખબર નહીં હોય. R1, R2, R3 ના મૂલ્ય એવી રીતે નક્કી કરવામાં આવશે કે ગેલોનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થઈ જાય? 0 થાય. આ જંકશન બિંદુ છે. R1માં પસાર થતો પ્રવાહ I1, R2માં I2, R4માં I4, R3માં I3. R1, R2, R3 ના મૂલ્ય એવી રીતે નક્કી કરવામાં આવે જેથી ગેલોનોમીટરમાં પસાર થતો પ્રવાહ 0 થઈ જાય. આવી જે કન્ડિશન છે એને કહેવાશે સંતુલિત વિસ્ટન બ્રિજ અથવા તો બેલેન્સ વિસ્ટન બ્રિજ. સંતુલિત વિસ્ટન બ્રિજ હોય, બેલેન્સ વિસ્ટન બ્રિજ હોય. આ કન્ડિશન આપી દીધી. આપણે આ કન્ડિશન માટે સૂત્ર તારવવાનું છે. કોના વચ્ચેનું? R1, R2, R3, R4 વચ્ચેનો સંબંધ તારવવાનો છે. હવે સંતુલિત વિસ્ટન બ્રિજ હોવાથી આપણે I1 બરાબર I3 મળશે, બે પ્રવાહ સરખા મળશે, અને I2 બરાબર મળશે I4. વચ્ચે કોઈ જ પ્રવાહ પસાર થતો નથી, એટલે I2 બરાબર I4, I1 બરાબર I3. જેટલો પ્રવાહ બેટરીમાંથી કાઢેલો છે એટલો અહીંયા ડિવાઈડ થઈ ગયો. ડિવાઈડ થઈને પાછો જંકશનમાં મળશે ત્યારે બેટરીમાંથી જેટલો પ્રવાહ કાઢેલો છે એટલો જ બેટરીમાં પ્રવાહ પાછો આવશે. હવે 2 લૂપ વિચારવાના છે. લૂપ નંબર 1, લૂપ નંબર 2. કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી આપણે સાદુરૂપ આપવાનું છે. આ લૂપ પ્રમાણે ધારેલી દિશા હશે I1 પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તેથી R1માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે ધન, એ લખાશે I1 R1. આ દિશા છે સમાન લૂપ પ્રમાણે, એટલે કેવો મળશે? ઋણ, -I2 R2. ગેલોનોમીટરમાં જોશું તો એમાં તો વિદ્યુત પ્રવાહ છે 0, તેથી લખાશે 0 બરાબર 0. તો I1 R1 બરાબર લખાશે I2 R2. તેથી I1 બાય I2 બરાબર R2 બાય R1. સમીકરણ નંબર 1. તો લૂપ 2માં આ દિશા કઈ થશે? વિરુદ્ધ. આમાં 0, આમાં સમાન દિશા. આ લૂપ 1 માટે. લૂપ 2 માટે. તો લૂપ 2 માટે લખાશે I3 R3 પ્લસ 0 માઇનસ I4 R4 બરાબર 0. તેથી I3 R3 બરાબર, અને બીજી સાઈડમાં ઉકેલશો તો I4 R4. તેથી I3 બાય I4 બરાબર R4 બાય R3. સમીકરણ નંબર 2. સંતુલિત વિસ્ટન બ્રિજની કન્ડિશન પ્રમાણે આપણે લખી શકશું I1 ના છેદમાં I2 બરાબર R4 ના છેદમાં R3. એનું કારણ છે કે I1 બરાબર I3 છે, I2 બરાબર I4. તેથી અહીંયા I3ની જગ્યાએ આપણે લખી શકીએ I1, I4ની જગ્યાએ લખી શકીએ I2, એટલે I1 બાય I2 બરાબર R4 બાય R3. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 અને 1 ને સરખાવીએ તો આપણે ફાઇનલ સમીકરણ મળશે R2 ના છેદમાં R1 બરાબર R4 ના છેદમાં R3. આ બેલેન્સ વિસ્ટન બ્રિજની કન્ડિશન છે. જો R2 R1 નો ગુણોત્તર રેશિયો R4 અને R3 નો ગુણોત્તર રેશિયો સરખો થાય
તો વ્હિસ્ટન બ્રિજમાં આ વચ્ચેની જે શાખા છે એમાંથી પ્રવાહ થઈ જશે શૂન્ય. બરોબર.